डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે MSW સમાજ કાર્ય અભ્યાસના પેપર 403ના આજના સેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓને આજે જે ભણવાનું છે, આપણે આજે જે શીખવાનું છે એ છે કામદાર કલ્યાણ અને કામદાર સંગઠન. જુદા જુદા રાષ્ટ્રીય સ્તરના કામદાર સંગઠનોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આજના સેશનના જે રૂપરેખા છે એ છે રાષ્ટ્રીય સ્તરના કામદાર સંગઠનોનો ટૂંકમાં પરિચય. આજના સેશન પછી આપણે રાષ્ટ્રીય સ્તરના જે કામદાર સંગઠનો છે, જે અલગ અલગ સંગઠન બનીને એવું કહેવાય છે કે કળિયુગમાં સંગઠન જ આગળ કામ કરી શકે છે, તો એવા મજૂર કલ્યાણના જે સંગઠનો છે એ તમામની આપણે માહિતી મેળવી શકવાના છીએ. જુદા જુદા સંગઠનોની સ્થાપના કયા સંજોગોમાં થઈ તેનો ખ્યાલ મળશે, કે કયા કારણો હતા જેના કારણે આ સંગઠનોની સ્થાપના કરવામાં આવી છે એનો પણ પરિચય આપણે કેળવી શકવાના છીએ. જુદા જુદા સંગઠનોની વિચારસરણી વિશેનો પરિચય મેળવીશું. ભારતમાં કામદાર સંઘોનો વિકાસ સમજાશે. આજના સેશન પછી ભારતમાં કામદાર સંગઠનોનો વિકાસ કેમ કરવામાં આવે છે તેની પણ સમજ તમે કેળવી શકશો. અને આઝાદી પછીના સમયમાં અસ્તિત્વમાં આવેલ કામદાર સંઘોનો ટૂંકમાં ખ્યાલ મેળવશો, કે આઝાદી પછીના સમયમાં કયા કામદાર સંગઠનો છે જે સરસ રીતે કામ કરી રહ્યા છે અને એ કામદાર કલ્યાણની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનો પણ આપણે ખ્યાલ મેળવવા જોઈશું. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા રાષ્ટ્રીય સ્તરના કામદાર સંગઠનોની. સૌથી પહેલાં આપણે જોવાનું છે કે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે આઈટુક, AITUC. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ જે છે એ સૌથી જૂનામાં જૂનું કામદાર સંગઠન તરીકે કાર્યરત છે. આ સંગઠનના સ્થાપક રાજકીય ચળવળમાં જોડાયેલા કોંગ્રેસના અગ્રણીઓના નેતૃત્વ અને પહેલ હેઠળ ઈસવીસન 1918માં કરવામાં આવી હતી. આ સંગઠનના સંચાલકો મુખ્યત્વે ડાબેરી વિચારસરણીથી પ્રેરાયેલા હતા. જે કોંગ્રેસના અગ્રણી હતા, જે નેતૃત્વ ધરાવતા હતા, એવા રાજકીય ચળવળવાળા લોકોથી ઈસવીસન 1918માં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનનું નેતૃત્વ કરનાર નેતાઓ રાષ્ટ્રવાદી, સામ્યવાદી અને ક્રાંતિકારી વિચારોથી પ્રેરાયેલા હતા. ક્રાંતિકારી વિચારોથી એટલે કે સોશિયલ ચેન્જ તરફ એ લઈ જવા માટે સક્ષમ હતા. તો જે બી સામાજિક પરિસ્થિતિ છે એમાં સુધારો આવે, રાષ્ટ્રવાદી તરીકે કામ કરી શકે અને સામ્યવાદી, સમાનતાનો પણ કોઈ ભેદભાવ ના રહે એ રીતે કામ કરવા માટે એ વિચારસરણીને વળગી રહેવાવાળા લોકો હતા. બીજા વિશ્વયુદ્ધ બાદ આ સંગઠન સામ્યવાદી નેતાઓના નિયંત્રણ હેઠળ આવી ગયું હતું. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે સામ્યવાદી જે નેતાઓ હતા એમના નિયંત્રણ હેઠળ એટલે કે એ લોકો એનું નેતૃત્વ કરવા માટે સક્ષમ બની ગયા હતા. તે કામદારોમાં વર્ગ સભાનતા અને વર્ગ સંગઠિતતા સિદ્ધાંત ઉપર તથા ઔદ્યોગિક સંઘર્ષના પાયામાં વર્ગ સંઘર્ષ રહેલ છે તેવા કેન્દ્રીય વિચારધારાને આધારે કામ કરે છે. તે ઉદ્યોગોમાં કામદારો અને માલિકો વચ્ચે સીધા સેટલમેન્ટમાં માને છે. ખૂબ જ સરસ. જે આજનું અત્યારનું જે માહોલ છે, જે કામદારને કામ કરવા માટે જે પ્રેરે છે એવી વિચારસરણી આ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે જે પ્રસ્થાપિત કરી છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધ બાદ જે સામ્યવાદી નિયંત્રણ વિચારસરણી આવી છે એ પ્રમાણે કામદારોમાં જે સભાનતા લાવવા માટેનો વર્ગ એક ઊભો કરવામાં આવ્યો છે અને ઔદ્યોગિક સંઘર્ષના જે પાયામાં સંઘર્ષ રહેલો છે,
જે ઔદ્યોગિક સંઘર્ષમાં ઘેરાયેલા જે મજૂરો છે, જે કામદારો છે, તેવા લોકો માટે કેન્દ્રીય વિચારસરણીની સાથે સાથે તે કામદાર અને માલિક એ સીધા સંપર્કમાં આવી શકે તેવી કામગીરી કરવામાં આવતી હતી. ઓલ ઇન્ડિયા સર્વેનું એટલે કે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ જે આઈટુક છે, જે કામદાર સંગઠનમાં સૌથી જૂનામાં જૂનું છે, એની જે વિચારસરણી છે એ વિચારસરણીને વળગી રહીને કામદારોનું ઉન્નતિ થાય અને કામદારો સારામાં સારી રીતે કામ કરી શકે અને જે વિચારસરણીમાં બદલાવ લાવી શકે, કામદાર માલિકો સાથે સીધા સંપર્કમાં આવી શકે એવા હેતુથી આ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એ કાર્યરત હતું. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે ઇન્ટુક આ બીજા નંબરનું કામદાર સંગઠન છે, જે આપણે નેશનલ લેવલ ઉપર કાર્યરત છે, જે હંમેશા જે કામદાર છે એ કામદારોના ઉત્કૃષ્ટ માટે, જે કામદારોને સારી રીતે જિંદગી મળી શકે અને સારી કામગીરી કરી શકે એની માટે આ કાર્યરત હોય છે. આઈટુકના અંતિમવાદી અભિગમ તથા શ્રમિક લડત માટેના સાધનોના વૈચારિક મતભેદના કારણે 1947માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓએ સરકારે સમર્થન સાથે ઇન્ટુકની સ્થાપના કરી હતી. એક જ ટૂંકમાં અને ખૂબ જ સરસ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ હતી. જ્યારે આઈટુકના અંતિમવાદી જે અભિગમ હતો, આઈટુકના અંતિમ ચરણોમાં જ્યારે પહોંચેલા હતા ત્યારે શ્રમિક લડત માટેના સાધનો, જે વૈચારિક મતભેદ તમે કોઈ બી સંગઠનમાં જોઈ શકો છો કે સંગઠનમાં જ્યારે વૈચારિક મતભેદ ઊભું થાય છે ત્યારે એ સંગઠન નાશ પામવા સુધી પહોંચતું હોય છે. તો એવી રીતે 1947માં જે વૈચારિક મતભેદ ઊભા થયા આઈટુકમાં, એના પછી જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓ જે હતા, જે સરકારમાં કાર્યરત હતા, એમના સમર્થનને લઈને, એમના સમર્થનની સાથે આ ઇન્ટુકની રચના કરવામાં આવી હતી. તેની રચના ગાંધીવાદી વિચારધારાથી ચાલતા અમદાવાદના મજૂર મહાજન સંઘના હોદ્દેદારો તથા સક્રિય કાર્યકરો જેવા કે ખંડુભાઈ દેસાઈ, S.R. વસાવડા તેમજ સોમનાથભાઈ દવેનો તેમાં પ્રાથમિક ફાળો રહેલો જોવા મળે છે. કોઈ બી સંગઠન જ્યારે કાર્યરત હોય અને એની શરૂઆતમાં જે મુખ્ય પાયા તરીકે જે ગણાતા હોય વ્યક્તિઓ, તેમનું નામ હંમેશા મોખરે હોય છે. તેવી જ રીતે જે ઇન્ટુકની સ્થાપના કરવામાં આવી છે એના પછી જે ગાંધીવાદી વિચારધારાથી ચાલતું આ ઇન્ટુક છે કે જે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, એમાં ખંડુભાઈ દેસાઈ, S.R. વસાવડા અને સોમનાથભાઈ દવેનો જેમનો પ્રાથમિક ફાળો રહેલો છે, એ મહત્ત્વના નેતાગીરી સાથે આ વિચારસરણીને આગળ ધપાવવા કાર્યરત હતા. ભારત સરકાર દ્વારા તેમને ભારતીય કામદારોનું સૌથી વધુ પ્રતિનિધિત્વ કરતા શ્રમિક સંગઠન તરીકે માન્યતા આપવામાં આવી છે. કે ભારત સરકાર દ્વારા જે ભારતીય કામદારોનું સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા જે શ્રમિકો છે અને શ્રમિક સંગઠન છે, તે રીતે આ જે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ છે એમને માન્યતા મળેલી હતી. હડતાલ પૂર્વે વાતચીત, વિચાર વિમર્શ અને ન્યાયિક તપાસના પગલાઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. હડતાલ પૂર્વે આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ બી પરિસ્થિતિમાં હડતાલ થાય છે ત્યારે ખૂબ જ નુકસાન થતું હોય છે. એકલા કામદાર ક્ષેત્રે નહીં, માલિક ક્ષેત્રે પણ નુકસાન થતું હોય છે. કામદારનું તો ઘર જે ચાલતું હોય છે, જે એમનું પોતાનું પરિવારનું જે ભરણ પોષણ હોય છે, એ બંધ થઈ જતું હોય છે. તો આ ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા જે કામદાર સંગઠન છે એમાં ગાંધીવાદી વિચારસરણી તો ખરી જ, પણ એની સાથે સાથે હડતાલ પાડો એના પહેલાં વાતચીત, વિચાર વિમર્શ અને ન્યાયિક તપાસના પગલાઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું, જેથી કરીને હડતાલ પાડવાની જરૂર ના પડે અને હડતાલ પાડ્યા પહેલાં પણ, હડતાલ એટલે કે સ્ટ્રાઇક પાડ્યા પહેલાં પણ આપણે વાતચીત કરીને કોઈ પ્રશ્નનું સમાધાન કરી શકીએ, કોઈ વિચાર વિમર્શ કરીને
ઇવન આપણે કાયદાકીય જોગવાઈ પણ સાથે સાથે જોઈને અને પછી એના પગલાઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. તેના મહત્ત્વના ઉદ્દેશોમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જે ઇનટુક છે એમાં જે મહત્ત્વના ઉદ્દેશો છે એ આપણે જોઈશું. માનવના વ્યક્તિત્વના વિકાસ માટે સાનુકૂળ સમાજની રચના કરવી. માનવી છે એ સામાજિક પશુ તરીકે સમાજમાં કાર્યરત છે. તો એના જે વ્યક્તિત્વ વિકાસ છે એના માટે સાનુકૂળ સમાજની રચના કરવી. જે સમાજમાં રહીને એનું વ્યક્તિત્વ ખીલી શકે છે, વ્યક્તિત્વ સારું બની શકે છે, એની રચના કરવામાં આવે છે. ક્રમિક રીતે શોષણ અને અસમાનતા ઘટાડવી. ક્રમિક રીતે કોઈ પણ પરિસ્થિતિનો તુરંત બદલાવ લાવવો એ કદાચ શક્ય નથી હોતો. તો એમાં ક્રમિક એટલે કે ધીમે ધીમે કરીને શોષણ અને અસમાનતા છે એ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નફા તથા સત્તાની કેન્દ્રીકરણને ઘટાડવાની બાબતને પ્રાધાન્ય આપવું. સત્તાના કેન્દ્રીકરણ, સત્તા જે છે, જે સત્તામાં બેઠું છે એનું જ ખાલી ભરણપોષણ થાય એ બાબતને ઘટાડવામાં એ લોકોએ પ્રાધાન્ય આપ્યું છે. ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ. ઉદ્યોગો છે એ રાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરતા થાય, જેનાથી કામદારનું કલ્યાણકારી પ્રવૃત્તિ વધી જાય. જે રાષ્ટ્રીય સ્તર ઉપર ઉદ્યોગો જાય છે એના કામદાર છે એને સારામાં સારી ફેસિલિટીઝ મળતી હોય છે. તો એ બાબતમાં પણ જે ઇનટુક છે એ સંગઠન દ્વારા વધારે સારી કામગીરી કરવામાં આવી હતી. ઉદ્યોગોના વહીવટી તંત્ર સાથે વધુને વધુ જોડાણ તથા સામેલગીરી કરવી. ઉદ્યોગોનું જે વહીવટી તંત્ર છે, એડમિનિસ્ટ્રેશન, કોઈ બી ઉદ્યોગ છે એનું એડમિનિસ્ટ્રેશન જો સ્ટ્રોંગ હશે તો જ એ સારી રીતે કાર્યરત રહી શકશે. તો જે ઉદ્યોગોનું વહીવટી તંત્ર છે, જ્યાંથી એમનું પગારનું, એમનું વેતનનું જે કેલ્ક્યુલેશન થતું હોય છે, ગણતરી થતી હોય છે, એમાં આ સંગઠન જોડાણ સાધવાનું કામગીરી કરતા હતા, એમાં સામેલગીરી કરતા હતા કે આ પ્રવૃત્તિમાં સામેલ થઈને એ કામદાર કલ્યાણની પ્રવૃત્તિ કે જે નાણાકીય પ્રવૃત્તિ છે એમાં એમને ફાયદો કરી શકે. ખેતી તથા બીજા ક્ષેત્રોમાં કાર્યરત શ્રમિકોના સંગઠન રચવા. ખાલી ઉદ્યોગો એટલે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે કામ કરે છે એમાં જ નહીં, પરંતુ જે ખેતી છે, જે બીજા ક્ષેત્રો છે, એમાં પણ કાર્યરત જે શ્રમિકો છે એમના પણ સંગઠન રચવાની કામગીરી કરવામાં આવતી હતી. એટલે કે બાંધકામ મજૂરો છે કે અનબોન્ડેડ લેબર છે કે જે ફિક્સ કોઈ ઉદ્યોગોમાં નથી પણ તેમ છતાં એ છૂટક મજૂરી સાથે જોડાયેલા છે. તો એવા શ્રમિકો માટે પણ તેઓ એક સંગઠનની રચના કરવા માટેનો મુખ્ય હેતુ ધરાવતા હતા. કામની સ્થિતિ સુધારવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે મજૂર કાયદા ભણીશું, આપણે જ્યારે કામદાર કાયદાઓની રચના કરીશું અને એમાં કયા કાયદાઓ છે કે જેમાં કામની પરિસ્થિતિ સુધરી છે અને કયા કાયદા હેઠળ એ કામની પરિસ્થિતિ સુધારવા માટે મુખ્ય જોગવાઈઓ છે, એ તો આપણે ભણવાના જ છે. પરંતુ જે કામની સ્થિતિ સ્વતંત્રતા પહેલાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કામદારોને 16 થી 18 કલાક સુધી કામ કરવામાં આવતું હતું. ઇવન કોઈ હાઇજેનિક પોષણ પણ એમનો ધ્યાનમાં રાખવામાં નહોતો આવતો કે સારી રીતે પાણી પી શકે, એમનો લંચ ટાઈમ, એ પોતાનું ભોજન કરી શકે, એ પણ જોવામાં નહોતું આવતું. આજુબાજુની જગ્યા પણ એમની સાફ ના હોય એવી પરિસ્થિતિમાં એ લોકો કામ કરતા હતા. તો કામની સ્થિતિ સુધારવી એ પણ આ ઇનટુકનો એક મહત્ત્વનો ઉદ્દેશ્ય છે કે સારી રીતે અને ફ્રેશ મનથી, પ્રફુલ્લિત મનથી કામદાર છે એ પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરી શકે અને કોઈ પણ પરિસ્થિતિ હોય પણ એને કામ કરવાની તક પૂરતી મળી રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. ઔદ્યોગિક સંબંધોને ન્યાયિક આધાર પર ફરી સ્થાપિત કરવા. ઔદ્યોગિક સંબંધો. ઔદ્યોગિક સંબંધો એટલે આપણે અગાઉના લેક્ચરમાં
ભણ્યા હતા કે ઔદ્યોગિક સંબંધને સારી રીતે નિભાવવા જોઈએ. એક કામદાર છે એ પોતાના માલિક સાથે સીધો સંપર્ક સાધવો જોઈએ. એની જે પરિસ્થિતિ છે એનું રજૂઆત કરવા માટે એને પૂરતી તક મળવી જોઈએ. કદાચ એના શોષણ છે, કદાચ એની કોઈ પરિસ્થિતિ છે, કોઈ સામાજિક પરિસ્થિતિ છે, કોઈ નાણાકીય પરિસ્થિતિ છે, તો એનો એ સીધો સંપર્ક પોતાના માલિક સાથે, પોતાના સુપરવાઇઝર સાથે સાધી શકે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. એને આપણે ઔદ્યોગિક સંબંધ સાથે સંકળાયેલું સમજીએ છીએ. તો ઔદ્યોગિક સંબંધોને ન્યાયિક આધાર પર ફરી સ્થાપિત કરવા. ન્યાયિક આધાર પર. વિદ્યાર્થી મિત્રો, આપણો એક સહજ સ્વભાવ છે કે જ્યાં કાયદાકીય બાબત આવે છે ત્યાં આપણે કોઈ બી વસ્તુ સામાન્ય રીતે સમજી જઈએ છીએ. તો કદાચ કોઈ સંગઠન છે, કદાચ કોઈ ઔદ્યોગિક એકમ છે, ઉદ્યોગો છે, ત્યાં એ સમજવા માટે પોસિબલ નથી કે ઔદ્યોગિક સંબંધોને વિકસાવવા માટે એ લોકો કાર્યરત નથી, તો ત્યાં આપણે ઔદ્યોગિક સંબંધને ન્યાયિક સ્તર ઉપર લઈ જવો પડે છે કે એનો એક કાયદો છે અને એ કાયદાને આધારે તમારે એને માનવો જ પડશે, એમ કરીને ફરી સ્થાપિત કરવા સુધીનો મુખ્ય ઉદ્દેશ પણ આમાં સાબિત છે. હવે જે સંગઠન છે એ છે હિન્દ મજૂર સભા. કોંગ્રેસમાં રહેલા સામ્યવાદીઓએ ફરજિયાત લવાદ અને સરકાર પ્રેરિત યુનિયનવાદ પ્રત્યેના તેમના વિરોધને કારણે 1948માં અલાયદું શ્રમિક સંગઠન સ્થાપ્યું હતું, જેને હિન્દ મજૂર સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1948માં. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે બી સંગઠનોની આપણે વાત કરીએ છીએ એ ઓલમોસ્ટ 1948, 1947 એ સમયગાળા દરમિયાન એમની રચના થયેલી છે. એટલે કે આઝાદીના વર્ષોની શરૂઆતમાં જ આ સંગઠનની રચના કરવામાં આવી છે. આપણે જ્યારે ઇતિહાસ જોતા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આઝાદી પહેલાં મજૂરોની કેવી પરિસ્થિતિ હતી, કે જે કામદાર છે એનું કેટલું શોષણ થતું હતું, એમને કેવું વાતાવરણ પૂરું પાડવામાં આવતું હતું. એટલા જ માટે આઝાદી પછીના વર્ષોમાં આવા સંગઠનોની રચના કરીને એમની પરિસ્થિતિ સુધરે અને સારી રીતે એ લોકો કામ કરી શકે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સંગઠન સમાજવાદની વિચારસરણીની સાથે સાથે શ્રમિક ચળવળને ઉદ્યોગોના માલિકો, સરકાર અને રાજકીય પક્ષોના પ્રભુત્વમાંથી મુક્ત કરવામાં માને છે. આ સંગઠન શેમાં માને છે? સમાજવાદી વિચારસરણીમાં. એની સાથે સાથે શ્રમિક ચળવળને ઉદ્યોગોના માલિકો, સરકાર અને રાજકીય પક્ષોના પ્રભુત્વમાંથી મુક્ત કરવામાં માને છે. જે શ્રમિક ચળવળ છે, જ્યારે કોઈ આપણે ચળવળ, કોઈ આંદોલનની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે ઘણીવાર કોઈના પ્રભુત્વમાં આવીને એ ચળવળ આપણે બંધ કરી દેવી પડે છે. તો એ વિચારસરણીથી એકદમ અલગ વિચારસરણી પર આ હિન્દ મજૂર સભા કામ કરતું હતું. કે સમાજવાદી વિચારસરણી તો ખરી જ, પણ એની સાથે સાથે કે ઉદ્યોગોના માલિકો છે, સરકાર છે કે રાજકીય પક્ષો છે, એના પ્રભુત્વમાં ન આવતા એમને જે કામ કરવું છે, શ્રમિકોના જે વેલબિંગ માટે, એટલે કે એમના ફાયદા માટેની જે કામગીરી છે, એ જ કામગીરી આ હિન્દ મજૂર સભા દ્વારા કરવામાં આવતી હતી. આ સંગઠનના બંધારણમાં તેના ઉદ્દેશોની સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. આ સંગઠનનું જે બંધારણ છે એમાં અમુક બાબતોની મુખ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. મહત્વના ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ, સામૂહિક સોદાગીરીની અસરકારક રીતે સ્વીકૃતિ કે માન્યતા અપાવી, ઉદ્યોગોના નિયમન અને નિયંત્રણમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી, ભારતની સહકારી એટલે કે ચળવળ પ્રવૃત્તિ સાથે નજીકનો કાર્યકારી સંબંધ સ્થાપવો. આ હિન્દ મજૂર સભા છે
એના ઉદ્દેશોમાં આ મુખ્ય બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. મહત્ત્વના ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ મહત્ત્વના છે, જે મુખ્ય છે, એ બધા જે ઉદ્યોગો છે એમનું રાષ્ટ્રીયકરણ થાય એવો એક આનો ઉદ્દેશ્ય છે. સામૂહિક સોદાગીરીથી અસરકારક રીતે સ્વીકૃતિ કે માન્યતા અપાવી અને ઉદ્યોગોના નિયમન અને નિયંત્રણમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરાવી. એટલે કે નિયમન છે એમનું નીતિ નિયમ છે, જે ઉદ્યોગોના નીતિ નિયમ છે અને નિયંત્રણ છે, એમાં કામદારો જે છે એ ઉદ્યોગોના જે મજૂરો છે કે જેના લીધે આ ઉદ્યોગ એ ચાલી રહ્યો છે, જે પાયારૂપ છે, જે માનવ સંસાધન છે ઉદ્યોગોનું, એમની ભાગીદારી એ સુનિશ્ચિત કરવી જોઈએ નીતિ નિયમમાં અને નિયંત્રણમાં. ભારતની સહકારી પ્રવૃત્તિ સાથે નજીકનો કાર્યકારી સંબંધ સ્થાપવો. જે આપણા દેશની ચળવળની જે પ્રવૃત્તિઓ છે એમની સાથે નજીકનો કાર્યકારી સંબંધ સ્થાપવો એ પણ આનું એક મહત્ત્વનું પાસું ગણી શકાય. એના પછી છે યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. સમાજવાદીઓ વચ્ચે સરખું અંતર રાખી શ્રમિક ચળવળ ચલાવવામાં માનતા કામદાર સંઘના નેતાઓએ આ શ્રમિક સંગઠનની 1949માં સ્થાપના કરી. આ સંગઠન મુખ્યત્વે ક્ષેત્રીય કે પક્ષીય રાજકારણથી મુક્ત રહીને સંગઠિત શ્રમિકોના વિસ્તૃત એકતાના આધારે કામ કરવામાં માને છે. અત્યાર સુધીના જે આપણે સંગઠન કામદાર સંગઠનો જોયા એનાથી એકદમ વિપરીત, કોઈ રાજકારણમાં નહીં, કોઈ રાજપક્ષીય જે સરકાર છે એના નિયંત્રણ હેઠળ નહીં, પરંતુ શ્રમિકોના વિસ્તૃત એકતા માટે આ સંગઠનની રચના કરવામાં આવી હતી. ફક્ત ને ફક્ત શ્રમિકો જ આમાં એક સંગઠન બનીને કોઈ બી નિર્ણય પ્રક્રિયા કરી શકે એવી રચના આમાં કરવામાં આવી હતી. આ સંગઠન ખાસ કરીને સરકાર દ્વારા વિદેશી મૂડીને આવકારવાના વલણનું સ્વાગત કરે છે. સરકાર જે પ્રવૃત્તિ કરે છે એમાં એક મહત્ત્વની પ્રવૃત્તિ છે વિદેશ મૂડીને આવકારવાનું વલણ. અત્યારે બી આપણે ઘણી બધી ગ્લોબલ સમિટને પ્રોગ્રામ કરીએ છીએ કે જેનાથી દેશ વિદેશમાંથી કંપનીઝ આવીને, ઉદ્યોગો આવીને આપણા ત્યાં રોકાણ કરે અને એના કારણે આપણા જે યુવાધન છે, આપણા જે યુવાનો છે એને સારી તક મળી શકે એવો પ્રયત્ન કરે છે. તો એવી જ રીતે આ સંગઠન દ્વારા પણ એટલા વર્ષો પહેલાં સરકાર દ્વારા જે વિદેશી મૂડી આવકારવાની વલણ હતું એનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારના ઉદ્યોગપતિ દ્વારા તથા બેફામ નફાને નિયંત્રિત ન કરવાના વલણને વિરોધ કરે છે. આ જે સંગઠન છે એનું બહુ ક્લિયર વ્યૂ છે, ક્લિયર ઉદ્દેશ્ય છે કે જે સંગઠન છે એ કોની સાથે છે, કોનું સ્વાગત કરે છે અને એ કયા વિચારોનો વિરોધ કરે છે. જો જે સરકારના ઉદ્યોગપતિઓ દ્વારા બેફામ નફાને, એટલે કે એ નફો જ જોવે છે, નફો સિવાય બીજું કંઈ જ જોતા નથી, ભલે એ કામદારોનું શોષણ થાય, તો એવા વલણોવાળા જે ઉદ્યોગો છે એનો સ્ટ્રિક્ટલી એટલે કે એકદમ અકડાઈથી વિરોધ કરે છે કે એવું તો નહીં જ ચલાવવામાં આવે એવા વિચારસરણી સાથે આ કામ કરે છે. સરકાર દ્વારા લવાદ અને સલાહકારી તંત્રોનો ઉદ્યોગોના માલિકોના તરફેણમાં થતા ઉપયોગની આ સંગઠન ટીકા કરે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર છે, ગવર્મેન્ટ છે, એની સાથે મોટા મોટા ઉદ્યોગોપતિ જે હોય છે એમનું સારું એક સંબંધ સ્થાપન થયું હોય છે, જેના કારણે એ પોતાના નિયમો છે એ તરફેણમાં લઈ શકે છે. કોઈ પણ જાતના શોષણ કે દબાણ વગર સ્વતંત્ર રીતે
કામદારોની સંગઠન શક્તિના વિકાસ પર ભાર મૂકે છે. કોઈ પણ દબાણ વગર આ જે સંગઠન છે એ દબાણ વગર કાર્યરત છે અને સ્વતંત્ર રીતે કામદારોની સંગઠન શક્તિનો વિકાસ કરવા માટે સક્ષમ છે. વર્તમાન સમયમાં આ ચારેય સંગઠનો પૈકી ઇન્ટુક અને HMS વચ્ચે થોડાક અંશે સહકાર થાય છે, પરંતુ મોટા પાયે તેમની વચ્ચેના ઔપચારિક મતભેદો પણ તીવ્ર છે. 50ના દાયકામાં સંગઠિત શ્રમિકોનું ચળવળનું રાજકીય કારણોસર વધુ વિભાજન થયું. તે મુજબ 1955માં હાલમાં ભાજપ તરીકે ઓળખાતા જનસંઘ પક્ષે ભારતીય મજદૂર સંઘની રચના કરી. 1965માં જ્યોર્જ ફર્નાન્ડીસના નેતૃત્વ હેઠળ સમાજવાદીઓના એક જૂથે હિન્દ મજદૂર પંચાયત નામના એક જુદા શ્રમિક સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1970માં આઈટુકમાંથી કેટલાક નેતાઓને છૂટા પડી સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસની રચના કરી હતી. DMK પક્ષે તમિલનાડુમાં તથા શિવસેના પક્ષે મહારાષ્ટ્રમાં તેમની ક્રમિક સંગઠનો સ્થાપ્યા હતા, પોતાના વટહુકમો બહાર પાડીને. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે સંગઠનો, કામદાર સંગઠનોની આપણે જે ચર્ચા કરી છે તે ઉપરાંત પણ ઘણા બધા એવા કામદાર સંગઠન છે જે પરિસ્થિતિને આધીન થઈને અલગ અલગ રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ તમારે પણ જે કામદાર સંગઠન છે, જે બી ઉદ્યોગોમાં તમે કદાચ ફિલ્ડવર્કમાં જવાના છો, તમે તમારી કામગીરી બજાવવાના છો, તો ત્યાં પણ કયું મજૂર સંગઠન છે જે કાર્યરત છે તેની ચોક્કસથી ઇન્ફોર્મેશન લેવાની છે. એનાથી તમે પ્રેક્ટિકલી સમજી શકશો કે મજૂર સંગઠન છે એની કામગીરી કેવી રીતે ઉદ્યોગો ક્ષેત્રે કામ કરે છે. આજના સેશનમાં જે આપણે જોયું છે કે મજૂર સંગઠન જે કામગીરી કરી રહ્યા છે અલગ અલગ ક્ષેત્રે, જે કામદારની કલ્યાણકારી પ્રવૃત્તિમાં એ કાર્યરત છે, અને એની સાથે જોડાયેલા જે સંગઠનો જે અલગ અલગ વર્ષોમાં, ઈસવીસનોમાં જે કાર્યરત થયા છે તેના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી છે. આગળના સેશનમાં આપણે કામદારોના જે કાયદાઓ છે કે કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે કામદાર કલ્યાણની પ્રવૃત્તિઓ એ આપણા દેશમાં કાર્યરત છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયઃ પરમં તપ